તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારું એમઆઈજીકે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં લાખની આસપાસના બજેટની ઘણી બધી સેકન્ડ હેન્ડ ગાડીઓ વેચાવા માટે આવેલી છે, તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું, જેમાં ફોર વ્હીલ ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત 68,000થી થાય છે। તો તેની પણ આપણે વિડીયોમાં વાત કરીશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને આ મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલનું આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય। અને હા, તો આવી જ રીતે તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના 4-5 ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું। મિત્રો હાલમાં જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી, જાહેરાત એકદમ ફ્રી છે। તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચાવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની i20। i20ના મોડલની વાત કરીએ તો મોડલ 2010નું છે। પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે, 3 ઓનર ગાડી છે, ગાડીનું એસી પણ ચાલુ છે, વીમો પણ ચાલુ છે, પાર્સિંગ પણ 2030 સુધી રનિંગ છે, ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે। આખી ગાડી કંપની કલરમાં છે અને કંપની કન્ડિશનમાં છે। આખી ગાડી ઓરિજિનલ છે, એકદમ સારી એવી કન્ડિશનમાં મિત્રો ગાડી છે। ગાડીની કન્ડિશન હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો, અને આ ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત 1,45,000 રૂપિયા, એ પણ નામ ટ્રાન્સફર સાથે। જો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને સાવરકુંડલામાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી મેળવી તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો। અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢવો એ મેં વિડીયોના અંતમાં છેલ્લે બતાવેલું છે, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, નંબર 2 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે હોન્ડાની સિટી, જેનું મોડલ છે 2009નું। ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે અને 4 ઓનર ગાડી છે, ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે। મિત્રો એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે, એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે 1,70,000 રૂપિયા। જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ગોંડલમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, નંબર 3 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની SX4। SX4નું જે VXI વેરિયન્ટ આવે એ છે। મિત્રો ગાડીનું મોડલ છે 2010નું, પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે, ગાડીના ઓનર 4 છે, ગાડીનો વીમો પણ ચાલુ છે અને ગાડીનું પાર્સિંગ 2030 સુધી રનિંગ છે, ગાડીનું એસી પણ એકદમ પાવરફુલ છે, ગાડીમાં બધા ફંક્શન અને સિસ્ટમ ચાલુ છે, એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો ગાડીની કન્ડિશન હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત ને ફક્ત 99,000 રૂપિયા। જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ગોંડલમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ, નંબર 4 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો। અલ્ટોનું જે LX વેરિયન્ટ આવે એ છે, જેનું મોડલ છે 2008નું, પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે, ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે પણ પાર્સિંગ ગાડીનું ચાલુ છે, એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો ગાડીની કન્ડિશન હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એવી જ ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરશે ફક્ત ને ફક્ત 70,000 રૂપિયા। જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ તમને રાજકોટના માલ્યાસણમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી મેળવી તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, નંબર 5 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની સેન્ટ્રો। સેન્ટ્રોનું મોડલ છે 2010નું, પેટ્રોલ અને સીએનજીમાં ગાડી આવે છે, ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે, એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો, અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત ને ફક્ત 73,000 રૂપિયા। જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જસદણમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપી દીધો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, નંબર 6 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો LX। મોડલની વાત કરીએ તો મોડલ 2012નું છે, પેટ્રોલ અને સીએનજીમાં ગાડી આવે છે, ગાડીમાં પાવર સ્ટીયરિંગ પણ આપેલું છે, આખી ગાડી કમ્પ્લીટ છે, એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો, અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત ને ફક્ત 80,000 રૂપિયા। જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, નંબર 7 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો। અલ્ટોનું જે K10 મોડલ આવે એ છે,
જેનું મોડેલ છે 2011નું. ઓનરની વાત કરીએ તો 3 ઓનર ગાડી છે. ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો, અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરશે 1,20,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો તમને મેંદરડા ગામે જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપી દીધો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ મારુતિ સુઝુકીની અલ્ટો કેટન ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 8 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે હ્યુન્ડાઈની i10. i10નું મોડેલ છે 2012નું. પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે. ઓનરની વાત કરીએ તો 4 ઓનર ગાડી છે. ગાડીનો વીમો પણ ચાલુ છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો, અને ગાડી વેચી દેવાની છે. જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 1,25,000 રૂપિયા, અને આ ગાડી તમને અમરેલીમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ નંબર 9 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે હોન્ડાની બ્રિયો. મોડલની વાત કરીએ તો મોડલ 2012નું છે. ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે, જેમાં સીએનજીની સિક્વન્સ કિટ પણ લાગેલી છે. ગાડીમાં સેન્ટ્રલ લોક પણ આપેલો છે, પાવર વિન્ડો પણ આપેલો છે, પાવર સ્ટેરિંગ પણ આપેલું છે. ગાડીનું એસી પણ ચાલુ છે, એકદમ જોરદાર એસી છે ગાડીનું, અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે, અને ગાડી વેચી દેવાની છે. એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. ગાડીની કન્ડિશન હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો, જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત અને ફક્ત 1,17,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ વિડીયોમાં નંબર 10 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની i10. i10નું જે સ્પોર્ટ્સ મોડલ આવે એ છે, જેનું મોડેલ છે 2008નું. પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે. ગાડીનો વીમો પણ ચાલુ છે. ગાડીના 4 ટાયર પણ નવા છે. એસી પણ ગાડીનું ચાલુ છે. પાર્સિંગ હાલમાં પૂરું થઈ ગયેલું છે. ગાડીમાં લેધરના સીટ કવર પણ લાગેલા છે. ગાડીમાં એન્ડ્રોઇડ ટીવી LED મ્યુઝિક સિસ્ટમ પણ લાગેલી છે. મિત્રો એકદમ સારી એવી અને સુપર કન્ડિશનમાં ગાડી છે. ગાડીની કન્ડિશન હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો, અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત અને ફક્ત 68,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે. અને હા મિત્રો, ગાડી વિશે વધારે માહિતી તમારે મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો. અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવ્યા મુજબ વિડીયો અને ટાઇટલની નીચે જે નાનું એવું મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા માલિકોના નંબર નીચે મળી જશે, ત્યાંથી તમે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનો આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય. અને હા, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે એમના ગાડી કે વારના ફોટા સાથે એને પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું. મિત્રો હાલમાં જાહેરાત તો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી, જાહેરાત એકદમ ફ્રી છે. તો બસ આજ માટે આટલું જ. મળીએ કાલે નવા વિડીયો સાથે.